માણાવદરના જાંબુડાના ચેક ડેમમાં ગાબડું પડતા સિંચાઈના અધિકારીઓમાં દોડધામ મચી ગઈ છે। માણાવદર તાલુકાના જાંબુડાના ચેક ડેમમાં ગાબડું પડતા સરપંચે રજૂઆત કરતા સિંચાઈ વિભાગના અધિકારીઓ દોડી ગયા હતા। આ અંગે ગામના સરપંચના પ્રતિનિધિ કાનભાઈ ઝલુએ જણાવ્યું હતું કે આ ચેક ડેમમાં સણોસરા, રોણકી સહિતના ગ્રામ્ય વિસ્તારોના પાણી આ ડેમમાં આવે છે। ત્યારે આ ડેમમાં ઘણા સમયથી ગાબડું પડ્યું હતું અને અનેકવાર રજૂઆત કરવા છતાં રિપેર કરવામાં આવ્યું નથી। હું રમેશભાઈ સાંગાભાઈ જલુ, ગામ જાંબુડા। અમારા ગામ ઉપર આવેલો જે તળાવ છે એ તળાવ જર્જરિત હાલતમાં છે। એમાં 2 કરોડ ને 11 લાખ રૂપિયાની મંજૂર થયેલ છે, પણ કામ પૂર્ણ થયેલ નથી ને અત્યારે જર્જરિત હાલતમાં છે। તો ગામ તળ નીચે આવેલું છે, તો એના માટે તાત્કાલિક રિપેર કરવા તંત્રને વિનંતી। હા, અમે તંત્રને અવારનવાર લેખિત અને મૌખિક રજૂઆત કરેલ છે। અધિકારીઓ તપાસમાં આવેલ છે, પણ આગળ કાર્યવાહી થયેલ નથી। પરંતુ અત્યારના ભારે વરસાદથી આ ડેમમાંથી પાણી વહી રહ્યું છે। આજરોજ પંચાયત સિંચાઈ વિભાગના સેક્શન ઓફિસર પીએલ જાદવ સહિતના અધિકારીઓ આ ચેક ડેમે દોડી આવ્યા હતા અને ચેક ડેમનું નિરીક્ષણ કર્યું અને વરસાદના વિરામ બાદ આ ગાબડાને રિપેર કરવાની ખાતરી આપી હતી। હું કાનાભાઈ વીરાભાઈ ઝાલુ, સરપંચ જાંબુડા। આ અમારા ગામની ડેમની અનેક વખત રજૂઆત કરવા છતાં બરોબર છેલ્લા 2 વર્ષથી આવવાનો રજૂઆત કરી બરોબર આમાં એટલું બધું પાણીનો એટલો સંગ્રહ થાય છે કે આ ડેમ છે ને અત્યારે એટલી બધી જર્જરિત હાલતમાં છે બરોબર। જો ડેમ તૂટશે તો ગામમાં મોટી નુકસાની થાય, મોટી જાનહાની થાય બરોબર। તો આને તાત્કાલિક ધોરણે છે ને રિપેર કરવા અમારી માંગણી છે।